ચલો હવે શું કહે છે અહીંયા, આપેલ દ્રવ્યના એલ લંબાઈ અને એ આડછેદ ધરાવતા. હવે આડછેદ એટલે તો ક્ષેત્રફળ. તો ચલો લંબાઈ કેટલી આપી છે એલ, ક્ષેત્રફળ કેટલું આપ્યું છે એ, ધરાવતા તારનો અવરોધ 4 ઓહમ છે. અવરોધ કેટલો આપ્યો છે 4 ઓહમ છે. તો આ જ દ્રવ્યના L/2 લંબાઈ એટલે કે બીજી પણ લંબાઈ આપી હોવાથી આપણે આને 1 1 1 આપી દેવાનું નામ. આ જ દ્રવ્યના એટલે કે દ્રવ્ય બદલતું નથી, L2 બરાબર L/2 અને ક્ષેત્રફળ A2 બરાબર 2a. આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો એટલે અવરોધ R2 શોધવાનો. સમજાવું રકમ આખી. આપેલ દ્રવ્યના L લંબાઈ અને એ આડછેદ ક્ષેત્રફળ ધરાવતા તારનો અવરોધ 4 ઓહમ છે. એટલે કે એક L લંબાઈનો વાયર છે, એ લંબાઈનો એક તાર છે જેની લંબાઈ L છે, જેનો ક્ષેત્રફળ A છે અને જેનો અવરોધ 4 ઓહમ છે. શું છે 4 ઓહમ. દ્રવ્ય બદલાતું નથી એટલે કે જે આ વાયર છે એનો એ જ વાયર. આ જ દ્રવ્યના એટલે કે આ લોખંડનો વાયર લીધો હોય તો લોખંડનો જ વાયર, ફરીથી અંદર તાંબુ કે એલ્યુમિનિયમ એડ કરવાનું નહીં. તો આ જ દ્રવ્યના લંબાઈ અડધી કરવામાં આવે અને ક્ષેત્રફળ ડબલ કરવામાં આવે તો તારનો અવરોધ કેટલો. એટલે કે આ જ દ્રવ્યના આ જે વાયર છે એવો ને એવો જ લોખંડનો હોય તો લોખંડના જ વાયરમાં પણ ક્ષેત્રફળ આનાથી ડબલ કરી દેવાનું. એટલે કે આ આટલો જાડો છે ને તો આ ડબલ જાડો થઈ જાય વાયર. આ રીતનો ડબલ જાડો કરી દેવાનો વાયર અને લંબાઈ અડધી કરી દેવાની. લંબાઈ કેટલી કરી દેવાની? અડધી કરી દેવાની. લંબાઈ ઘટી ગઈ અને જાડાઈ વધી ગઈ તો એનો અવરોધ કેટલો થશે, અવરોધ કેટલો થશે એ સમજવાનું છે. ચલો અહીંયા આપણે શોધવાનો છે R2. હવે L આવે, A આવે, R આવે. L આવે, A આવે, R આવે. એવો સૂત્ર કયું? ત્રણે મિક્સ આવતા હોય તો એક સૂત્ર હતું આપણી પાસે કે R બરાબર ρ L/A. શોધવાનું છું 2 એટલે I2 I2 I2. હવે આને પણ 2 લખી દેવું. ચલો લખી દેવું, પણ યાદ રાખવાનું એક જ દ્રવ્યનું હોવાથી, એક જ દ્રવ્ય હોવાથી વાહક તાર એક જ દ્રવ્યનો હોવાથી, એક જ દ્રવ્યનો હોવાથી અવરોધકતા બદલાય નહીં, બદલાય નહીં. માટે ρ1 બરાબર ρ2 બરાબર ρ જ કહેવાય, એક જ હરખું થાય. ચલો આપણે શોધવાનું હતું શું R2. તો R2 બરાબર ρ તો ρ જ થવાની, ρ જ રહેશે. L2 કેટલું છે? L2 L/2 જેટલું છે. A2 કેટલું છે? 2a જેટલું છે. એટલે 2a જેટલું છે. પણ હવે આપણને ρ તો શોધવું પડશે ને. ρ કેટલું છે? તો ρ શોધવું હોય તો આપણે આના ઉપરથી ρ શોધી શકીએ. ρ શોધવું હોય તો આપણે આના ઉપરથી ρ શોધી શકીએ. હવે R1 બરાબર ρ1 L1/A1. આના ઉપરથી ρ શોધી શકાય કારણ કે અહીંયા જો L A ને R વાળું સૂત્ર છે એના અંદર જ આવે છે ρ. તો ρ1 ને ρ ને કરતા કરો તો ρ બરાબર R1 A1/L1. ચલો ρ બરાબર R1 કેટલા છે? R1 આર્યા 4 ઓહમ, 4. A કેટલા છે? A1 તો આર્યા A જેટલા. અને લંબાઈ કેટલી છે? L જેટલી. L1 બરાબર L. તો આને આ ρ બરાબર 4a/L કહેવાય. 4a/L 4a/L કહેવાય. ચલો આ કિંમતને આપણે અહીંયા મૂકી દેવાની છે ρની જગ્યાએ. તો R2 બરાબર ρની કિંમત કેટલી આવી? તો 4a/L ગુણ્યા L કેટલા છે? ઓકે આ તો L આપેલા છે ને આપણે, L ગુણ્યા L નીચે ગુણ્યા 2a ગુણ્યા 2. ચલો 2 દુ 4 તો 4 ગયા, A પણ ગયા, L પણ ગયા. તો R2 કેટલું મળ્યો? 1 ઓહમ જેટલું મળ્યું. કેટલું મળ્યું? 1 ઓહમ. આ રીતની ગણતરી સાઈડમાં કરવાની, નીચે નહીં કરવાની. આ ગણતરી ક્યારેય નીચે ના કરાય ને કે ખોટી પડે. મને પહેલી કરો તો સાચી પડે, પણ આપણે ડાયરેક્ટ યાદ આવે નહીં એટલા માટે આ રીતના ગણતરી કરીને સાઈડમાં જ ગણતરી કરવી.
ચલો હવે નેક્સ્ટ દાખલો. ચલો હવે આપણો દાખલા નંબર 11.7 શું કહે છે આની અંદર 20 ઓહમ અવરોધ ધરાવતો એટલે કે અવરોધ આપેલો છે ચલો 20 ઓહમ ધરાવતો એક વિદ્યુત બલ્બ 4 ઓહમ અવરોધ ધરાવતો વાહક 20 ઓહમ અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ છે એટલે વિદ્યુત બલ્બનો અવરોધ કેટલો છે 20 ઓહમ. અહીંયા વિદ્યુત બલ્બનો અવરોધ આપ્યો છે 20 ઓહમ અને 4 ઓહમ અવરોધ ધરાવતો વાહક અને વાહકનો અવરોધ છે 4 ઓહમ એટલે અવરોધ બે આપ્યા છે એક R1 અને R2. આ વાહકનો R2 છે અને R1 20 ઓહમ છે. તો R1 20 ઓહમ છે અને R2 કેટલો છે 4 ઓહમ છે. 6 વોલ્ટની બેટરી સાથે એટલે વોલ્ટેજ વાળો ડિફરન્ટ કેટલો છે વોલ્ટેજ ડિફરન્ટ 6 વોલ્ટનો છે. બેટરી ધક્કો કેટલો આપે છે 6 વોલ્ટનો. તો બેટરી કેટલી છે 6 વોલ્ટની. તો વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા કેટલો ઉદ્ભવ છે તો 6 વોલ્ટનો. 6 વોલ્ટની બેટરી સાથે જોડે છે તો પરિપથનો કુલ અવરોધ કેટલો થાય પરિપથનો કુલ અવરોધ કેટલો થાય. ચલો પહેલી ગણતરી એ માટે કરીએ. એ માટે પહેલી ગણતરી તો કુલ અવરોધ આપણે જો આ શ્રેણી જોડાણ કે સમાંતર જોડાણ તો સાહેબ આ શ્રેણી જોડાણ છે. શ્રેણી જોડાણમાં અવરોધનો સમતુલ્ય અવરોધનો સરવાળો થાય તો RS બરાબર R1 વત્તા R2 R1 વત્તા R2. હવે આ RS એટલે સમતુલ્ય અવરોધ R1 કેટલો છે 20 તો RS બરાબર R1 20 વત્તા R2 કેટલો છે 4. તો કુલ RS કેટલા મળ્યા 24 ઓહમ મળ્યા. RS કેટલા મળ્યા 24 ઓહમ મળ્યા. પહેલો દાખલો ગણાઈ ગયો. ચલો બીજો દાખલો શું કહે છે પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ શોધો. પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ શોધો. હવે વિદ્યુત પ્રવાહ શોધવો હોય તો વિદ્યુત પ્રવાહ જેટલો અહીંયાથી જેટલો નીકળે એટલો ને એટલો જ અહીંયા આવવાનો એટલે કે વિદ્યુત પ્રવાહ હંમેશા સમાન જ હોય. શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ સમાન હોય વોલ્ટેજનો વહેંચણી થાય. તો વિદ્યુત પ્રવાહ શોધવા માટે આપણી પાસે એક જ સૂત્ર હતું V અને R વાળું. તો V બરાબર IR. હવે શોધવાનો વિદ્યુત પ્રવાહ તો શોધવાનો વિદ્યુત પ્રવાહ તો વિદ્યુત પ્રવાહને કરતા કરો તો એ કરતા કરો તો ઉપર આ બાજુ V તો R ભાગાકારમાં આવે કમ્પ્લીટ આટલા સુધી. હવે V કેટલો છે V છે 6 વોલ્ટ. V 6 ક્યાંથી લાયા તો આપણી પાસે જુઓ પડ્યા જ છે V બરાબર 6. R અવરોધ કુલ અવરોધ એને શું ફક્ત વિદ્યુત પ્રવાહના એક જ અવરોધ નડવાનો કે I નડવાનો બંને નડવાના તો બંને ભેગા ગણવાના. કુલ અવરોધ કેટલો થાય 24 ઓહમ 24. ચલો હવે 6 ચોક 24 થાય 6 ભાગ્યા 6 ચોક 24 થાય. આ જો 24 ને મેં આ રીતના ડિફરન્ટ કર્યા અલગ કર્યા 6 ગુણ્યા 4 6 જતા રહ્યા એટલે I કેટલો મળ્યો 1/4. 1/4 એટલે 0.25 એમ્પિયર જેટલો મળ્યો કે ના મળ્યો વિદ્યુત પ્રવાહ. તો આપણો બીજો જવાબ I બરાબર 0.25 એમ્પિયર. હવે 1/4 કરો તો 0.25 જ આવે. 100/4 કરો તો 25 આવે તો 100 હટાઈ દેવાના 2 મિનિટે 0.4 થાય. આ અમુક ફેક્ટ યાદ રાખી દેવાના તો ગણી લેવાના ગણતરી કરી. ચલો હવે ત્રીજો દાખલો શું કહે છે કે વિદ્યુત બલ્બના છેડા વચ્ચે તથા વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો. હવે વિદ્યુત સ્થિતિમાનના છેડા વચ્ચે અને વિદ્યુત બલ્બના છેડા વચ્ચે અને વાહકના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો. હવે વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય તો અહીંયા V1 જેટલો ડિફરન્ટ નહીં અહીંયા V1 થાય અને અહીંયા V2 જેટલો ડિફરન્ટ નીકળે. V2 જેટલો ડિફરન્ટ નીકળે. તો બંને છેડા વચ્ચેનો કુલ તફાવત કીધો છે ને ગણવાનો. તો ચલો V1 કેટલા થશે V1 કેટલા થશે તો V બરાબર IR આપણી પાસે સૂત્ર હતું. આ ઓના માટે ગણીએ પહેલા આપણે ઓના માટે ગણીએ છીએ V1. તો V1 માટે IR તો I એ પહેલું જ હોવું જોઈએ R પણ પહેલો જ હોવો જોઈએ. I તો દરેક જગ્યાએ I જ હોય. શ્રેણી જોડાણ હોવાથી અહીંયા એ પણ લખી દો કે શ્રેણી જોડાણ હોવાથી હા આપણે C ગણી રહ્યા છીએ કે શ્રેણી જોડાણ હોવાથી વિદ્યુત પ્રવાહ સમાન હોય એટલે કે I1 બરાબર I2 બરાબર I જ થાય. I1 બરાબર I2 બરાબર I જ થાય. એ સમાન જ થાય એની વહેંચણી થતી નથી. હવે V1 કેટલા છે શોધવાના છે. I1 કેટલા છે તો I આપણને જો આ મળ્યા 0.25 ની જગ્યાએ હું 1/4 લખું તો ચાલે
ચાલે. આર કેટલા છે? R1 20 ઓહમ છે. કેટલા છે? 20 ઓહમ. આ 20 તો V1 બરાબર 5 ચોક 20 4 4 જતા રહ્યા 5 એકા 5 વોલ્ટેજ V1 મળ્યો. હવે V2 શોધવાનો છે. V2 કેટલો થશે? V2 બરાબર I2 R2. V બરાબર રી થાય ને, V બરાબર IR અથવા V બરાબર રી. તો ચલો I2 કેટલા છે? આપણે જાણીએ છીએ કે I2 એટલે કે I. R2 કેટલા છે? R2 4 ઓહમ. તો ચલો I એટલે કેટલા છે? I2 એટલે I અને I એટલે કેટલા છે? 0.25 અથવા 1/4. તો અહીંયા હું 1/4 લખી શકું? લખી શકાય. 4 4 જતા રહ્યા તો V2 બરાબર કેટલા મળ્યા? 1 વોલ્ટ મળ્યા. હવે કુલ કીધું છે કે કુલ જો બલ્બના બે વિદ્યુત બલ્બના છેડા વચ્ચે તથા વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો. એટલે એક અહીંયા ગણવાનો, આ V1 ગણવાનો, એક આ V2 ગણવાનો અને એક અહીંયાથી આખો V ગણવાનો. આ V કેટલો થશે એ ગણવાનો. અહીંયા V1 ગણવાનો, આ બે છેડો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 ગણવાનો, એટલે આ V1 આ V2 અને આ કુલ V ગણવાનો. તો કુલ V એટલે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કુલ V એટલે કે V1 વત્તા V2. તો V બરાબર V1 કેટલા છે? V1 છે 5 અને V2 કેટલા છે? V2 છે 1. તો V કેટલો મળ્યો? 6 વોલ્ટ મળ્યો. કેટલો મળ્યો? 6 વોલ્ટ. ચલો આટલા સુધી કમ્પ્લીટ. કોઈને પ્રશ્ન કોઈ? તો હવે નેક્સ્ટ. ચલો હવે આપણો દાખલા નંબર 7 શું કહે છે? આની અંદર આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં ધારો કે અવરોધો R1 R2 અને R3 ના મૂલ્યો અનુક્રમે 5 10 અને 30 ઓહમ છે. એટલે આનું મૂલ્ય 5 છે, આનું મૂલ્ય 10 છે અને આનું મૂલ્ય 30 છે. તો આપણે પહેલા મૂલ્ય લખી મારી. R1 કેટલા છે? 5 ઓહમ, R2 10 ઓહમ અને R3 30 ઓહમ છે. તેમને 12 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવેલી છે. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 12 વોલ્ટ છે. કેટલો છે? 12 વોલ્ટની બેટરી સાથે એમને જોડવામાં આવેલ છે. તો દરેક અવરોધોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધો. એટલે કે અહીંયાથી વિદ્યુત પ્રવાહ કેટલો વહેંચણી પામશે. તો યાદ રાખજો આ શ્રેણી જોડાણ છે અને શ્રેણી જોડાણમાં અહીંયા I1 જેટલો વિદ્યુત પ્રવાહ, અહીંયા I2 જેટલો, અહીંયા I3 જેટલો, એટલે કે વિદ્યુત પ્રવાહની વહેંચણી થઈ જાય છે. સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહની વહેંચણી થાય, શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહની વહેંચણી થાય નહીં. હવે અહીંયા 3 બાજુ વાયર નીકળતા હોવાથી, જુઓ 3 વાયર નીકળતા હોવાથી 3 તો શું થશે? વિદ્યુત પ્રવાહ 3 જગ્યાએ જશે. તો એ શું કહે છે આપણને આની અંદર? એ એવું કહે છે કે દરેક અવરોધોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધો. તો આપણી પાસે વિદ્યુત પ્રવાહ માટેનું સૂત્ર હતું V બરાબર IR અથવા V બરાબર રી. તો એમાં આપણે શોધવાનો છે ત્રણેયને, એટલે કે 3 વિકાસ શોધવાનો છે. જેમ કે પહેલા R1 માટે તો ત્યાં I1 હોય તો V બરાબર RI થાય તો I બરાબર V ભાગ્યા R થાય. I ને કરતા કરો તો I1 માટે I1 બરાબર V1 ભાગ્યા R1. હવે અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અચળ રહેશે. બધે ધક્કો તો બહારનો જ લાગશે, ઉપર પણ બહારનો જ ધક્કો, નીચે બહારનો, અહીંયા બહારનો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાય નહીં. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળે છે? 12 વોલ્ટ. અહીંયા V1 વત્તા બરાબર V2 બરાબર V3 બરાબર V જ રહેશે એટલે કે 12 વોલ્ટ થશે. તો V કેટલો મળ્યો? 12 ભાગ્યા R1 કેટલું મળ્યું? R1 કેટલું મળ્યું? 5. તો 12 ભાગ્યા 5 કરશો તો કેટલો જવાબ આવશે? ચલો કેટલો આવે જવાબ? 5 એટલે 5 દુ 10 એટલે સમથિંગ 2.4 જેટલો જવાબ બને. 2.4 એમ્પિયર જવાબ બનશે. આ તમારે ગણતરી કરી દેવાની, મને યાદ પણ છે અને અહીંયાથી પણ લાગે છે આપણે કે ભાઈ 5 દુ 10 2 પોઈન્ટ સમથિંગ અને 2 છે એટલે 1 પોઈન્ટ કપાશે એટલે 2.4. હવે I2 કેવું છે? I2 બરાબર V2 ભાગ્યા R2. V2 એટલે કે 12 વોલ્ટ ભાગ્યા R2 કેટલો છે?
R2 10. હવે 10 હોય એટલે આપણને ડાયરેક્ટ ખબર પડી જાય કે 1.2 એમ્પિયર. આ I1 મળ્યો, આ I2 મળ્યો અને I3 કેટલો છે V3 ભાગ્યા R3. હવે V3 એટલે V જે 12 ભાગ્યા V3 R3 કેટલો છે 30. ચલો 12 ના 3 ચોક 12, 3 ચોક 12, કારણ કે 3 ચોક 12 અને નીચે ગુણ્યા 10, 10 તરી 30 થાય તો ભાગ્યા 10 એટલે કે 0.4 એમ્પિયર થાય. ચલો આ કમ્પ્લીટ. હવે શું કહે છે બીજું? બી શું કહે છે? પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ ગણો. હવે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ કેટલો થાય? તો કુલ વિદ્યુત પ્રવાહ I બરાબર I1 વત્તા I2 વત્તા I3 આ થાય કે ન થાય? આ સમાંતર શ્રેણી છે જેની અંદર વિદ્યુત પ્રવાહનો કુલ વિદ્યુત પ્રવાહ કેટલો થાય? ત્રણના સરવાળા જેટલો થાય. તો કેટલો થાય કુલ? એટલે I1 કેટલો છે જુઓ, I1 કેટલો છે તો 2.4 વત્તા I2 કેટલો છે 1.2 વત્તા I3 કેટલો છે 0.4. ચલો આ 2 ને 1 3 અને આ 4 ને 4 8 9 10 એટલે કે 4 2 ને 1 3 અને 4 થી 5 6 7 8 9 10 એટલે વધી જાય છે, એટલે કુલ 4 1 પોઈન્ટ વધે છે, એટલે કે 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ થશે. આ બી. અને હવે સી કયો થાય છે કે પરિપથનો કુલ અવરોધ ગણો. હવે પરિપથનો કુલ અવરોધ શોધવાનું કીધું હોય તો આપણને ખબર હોય કે અવરોધ એટલે સૂત્ર કયું એક આવે V બરાબર IR. V બરાબર IR આ સૂત્રથી પણ ગણાય, પણ અહીંયા એ સૂત્રથી નહીં ગણાય. અહીંયા આપણે શ્રેણી જોડાણ છે, અરે સમાંતર જોડાણ છે. જો સમાંતર જોડાણ હોય તો કયું આવે આપણું કયા સૂત્ર? પરિપથનો કુલ અવરોધ એટલે કે આ અવરોધ આપ્યો એનો કુલ અવરોધ ગણવાનો છે. તો 1/RP બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3. જો સમાંતર જોડાણ આવે તો ભાગાકારમાં અવરોધ આવે, શ્રેણી જોડાણ હોય તો સરવાળામાં આવે. ચલો 1/RP બરાબર પહેલો અવરોધ કેટલો છે R1 5 ઓહમ વત્તા 1/R2 કેટલો છે 10 વત્તા 1/R3 કેટલો છે 30. ચલો હવે આનો સરવાળો કરો તો પહેલાં સમછેદી કરવા પડે. મોટામાં મોટો અંક 30, તો 30ને અહીંયા કરવો હોય તો 10ને કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો ઉપર પણ 3 વડે ગુણાય. આને કેટલા વડે ગુણવા પડે? જો 30 અહીંયા લાવવા હોય તો 5 ને 6 વડે, તો ઉપર પણ 6 વડે, કારણ કે 6 પંચા 30, 10 તરી 30 અને 30 એકા 30. એટલા માટે જો નીચે જેટલા વડે ગુણાય એટલા વડે જ ઉપર ગુણાય. તો 1/RP બરાબર 6 વત્તા 6 એકા 6 વત્તા 3 એકા 3 વત્તા 1 ભાગ્યા 5 30. હવે લસા લેતા તમને દરેકને આવડે, મેં ડાયરેક્ટ લખી માર્યું હોય. આ 30 એટલે લસા લીધો 30. હવે 6 7 8 9 ને 1 10 એટલે કે 10 ભાગ્યા 30. હવે આ 10 ભાગ્યા 30 એટલે 0 0 જતું રહ્યું. શું વધ્યું? 1/3. પણ આ તો 1/RP બરાબર 1/3 મળ્યો. આપણને તો કુલ અવરોધ કીધો છે, માટે કુલ અવરોધ RP બરાબર 3 ઓહમ થાય. કેટલો થાય? 3 ઓહમ થાય. ચલો આટલા સુધી પરફેક્ટ. હવે આપણે ઉદાહરણ નંબર 11.9 શું કહે છે આની અંદર? R1 એટલે કે આ એક આકૃતિ આપી છે જેમાં R1 10 ઓહમ 40 ઓહમ 30 ઓહમ 20 ઓહમ અને 60 ઓહમ જેટલા અવરોધો છે જે 12 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. હવે સમજો, આ આકૃતિમાં સમાંતર જોડાણ અવરોધ છે કે સમતુલ્ય એટલે કે શ્રેણી જોડાણ? તો આ સમાંતર જોડાણ, આ સમાંતર જોડાણ. પણ જો આ આકૃતિને અહીંયાથી કટ કરી દેવામાં આવે, અહીંયાથી કટ કરીને જો આને આમ સીધી કરી દેવામાં આવે તો આ બંને શ્રેણીમાં આવી જશે. જેમ કે આ અહીંયાથી કટ થશે, આ રીતના છે અવરોધ. એક અહીંયા છે અવરોધ, આ મારો હાથ રહ્યો ને ઢાંકણ રીત્યો, સમજો કે અહીંયા અવરોધ છે, આખું આમ સર્કલ જોડાયેલું છે. આ અહીંયા અવરોધ છે. જો આ અવરોધ અને આ અવરોધ વચ્ચેથી કટ કરીને આમથી આમ સીધા કરી દેવામાં આવે, આ અવરોધોને આમ જો સીધા કરી દેવામાં આવે તો શ્રેણી જોડાણ બની જાય. શ્રેણી જોડાણ બની જાય તો એ જ અહીંયા સિચ્યુએશન થવાની. જેમ કે આ R1 R2 R3 R4 ને R5 એમાં આ 3 તો સમાંતર જોડાણ રહેશે, આ શ્રેણી જોડાણમાં રહેશે. આ 2 સમાંતર જોડાણ, આ 3 સમાંતર જોડાણ. જ્યારે અહીંયાથી કટ કરીને આને સીધા કરવામાં આવે ત્યારે એ બની જશે શ્રેણી જોડાણ. ચલો
પરિપથનો કુલ અવરોધ શોધવા. પરિપથનો કુલ અવરોધ કેટલો હોય? જો કુલ અવરોધ આપણે ગણવો હોય તો RS, પરિપથનો કુલ અવરોધ ગણવો હોય તો RS. હવે આને અહીંયાથી કટ કરો ત્યારે વાયર આખા આમ છે અને કટ કરો તો સીધા થઈ જવાના, તો શ્રેણી જોડાણ બનવાનું. તો અહીંયા શ્રેણી જોડાણ હોવાથી આપણે અહીંયા શ્રેણી જોડાણ માટે લખીએ છીએ. શ્રેણી જોડાણ હોવાથી કુલ અવરોધ RS બરાબર R ડેશ વત્તા R ડબલ ડેશ. તમારે જે લખવું એ લખાય, આ ફક્ત એક નિશાની છે. તો આપણે આનો બંનેનો અવરોધ શોધી દઈએ તો આ ભાગ બની જાય R ડેશ, આ ભાગ બની જાય R ડબલ ડેશ. ચલો હવે R ડેશ ગણવું હોય તો R ડેશ ગણવું હોય, જો આ R ડેશ છે, જો R ડેશને આપણે ગણવું હોય તો કઈ રીતના ગણવાનું? તો પહેલા R ડેશ શોધી લઈએ. તો R ડેશ બરાબર 1 આ સમાંતર જોડાણ કે શ્રેણી જોડાણ? સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણ માટે આપણી પાસે સૂત્ર હતું 1/R ડેશ બરાબર 1/R1 વત્તા 1/R2. ચલો R1 કેટલા છે? R1 છે 10 ઓહમ. તો 1/10 વત્તા 1/R2 40. હવે અહીંયા 40, તો અહીંયા 40 લાવવા માટે 4 વડે ગુણો, અહીંયા પણ 4 વડે ગુણો. તો 1/R ડેશ બરાબર ઉપર 4 એકા 4 વત્તા 1. હવે આ તમને સમછેદી બનાવવાનો, લસા લેવાનો, આ તમને આ ફાવતું છે એટલે ડાયરેક્ટ લખું છું. 4 એકા 4 ભાગ્યા અહીંયા 10 ચોક 40 40. નીચે જો 40 40 આવે તો સીધે આપણે 40 લખી શકીએ. 4 ને 1 આ સરવાળો કરવો, 4 ને 1 5 અને અહીંયા 40. ચલો છેદ ઉડાડશો તો 8 5 40, 5 5 જતા રહ્યા, ઉપર કશું ન હોય તો 1 વધે, તો 1/8 ઓહમ જેટલો મળે આ અવરોધ. 1/8. તો હવે આપણે R ડેશ શોધવાને, 1/R ડેશ નહીં તો R ડેશને ઉપર લઈ જવાનું. જો R ડેશને તમે ઉપર લઈ જાઓ તો આ પણ 8 ઉપર જતા રહે, તો R ડેશ બરાબર 8 ઓહમ મળે. ચલો પરફેક્ટ આટલા સુધી તો R ડેશ આપણને મળી ગયું. ચલો બીજું શું હતું? આ આપણે R ડેશ આનું શોધ્યું, જે આપણને મળ્યું 8 ઓહમ. હવે આ R3 R4 ને R5 હવે એ શોધવાનું. તો એ પણ એ રીતના જ શોધાશે. 1/R ડબલ ડેશ બરાબર 1/R3 વત્તા 1/R4 વત્તા 1/R5. ચલો 1/R3 કેટલા થશે? 1/R3 30 વત્તા R4 1/20 પ્લસ 1/60. ચલો મોટામાં મોટો હોય એને લસા લેવો 60. તો 60, ચલો 60 એકા 60, 20 તરી 60. અહીંયા 3 વડે ગુણવાથી 60 થાય છે. અહીંયા 30 દુ 60, તો અહીંયા 2 વડે ગુણવાથી થાય છે. તો આપણે આ રીતના લખી શકીએ કે 1/R ડબલ ડેશ બરાબર 2 એકા 2 વત્તા 3 એકા 3 વત્તા 1 ભાગ્યા 60. આ રીતના આપણે લખી શકીએ, કારણ કે 2 એકા 2, 3 એકા 3 અને 1 ના 1, તો 3 ને 3 6 ભાગ્યા 60. આપણે 1/10 બને. આપણે કેટલા બને? 1/10. હવે R ડબલ ડેશ શોધવાના હોવાથી R ડબલ ડેશ એટલે 1/R ડબલ ડેશ બરાબર આપણને મળ્યા 1/10. 1/10 મળ્યા. તો R ડબલ ડેશ શોધવાય, આપણે 1/R ડબલ ડેશ મળ્યા. આપણે ઓનલી R ડબલ ડેશ શોધવાય, ઓનલી R ડબલ ડેશ શોધવા હોય તો આપણે 10 ઉપર જાય તો એ 10 ઓહમ થાય. આટલા સુધી. ચલો આપણું શ્રેણી જોડાણ માટેનું સૂત્ર શું હતું? તો RS બરાબર 1R ડેશ વત્તા R ડબલ ડેશ, કારણ કે આ શ્રેણી જોડાણ પાછળથી બનવાનું છે. ચલો R ડેશ કેટલા છે? 8. R ડબલ ડેશ કેટલા છે? 10. તો કુલ RS સમતુલ્ય અવરોધ, કુલ અવરોધ કેટલો મળ્યો? 18 ઓહમનો અવરોધ મળ્યો. આ આપણો જવાબ. હવે બીજું શું કહે છે? આ આપણો A હતો, આ આપણે A લીધો હતો ગણવા A. હવે અહીંયા લેવાનો B.
બી શું કહે છે? પરિપથમાં વહેતો કુલ વિદ્યુત પ્રવાહ ગણો. હવે આ પરિપથ છે તો પરિપથની અંદર કુલ વિદ્યુત પ્રવાહ કેટલો વહે? કુલ વિદ્યુત પ્રવાહ કેટલો વહે અંદર? તો આપણી પાસે એક સૂત્ર હતું કે વી બરાબર આઈઆર. વી બરાબર આઈઆર એટલે કે વોલ્ટેજ આપણને માહિતી છે કે વોલ્ટેજ કેટલા છે? 12 વોલ્ટ. આ બેટરીની અંદર વી બરાબર 12 વોલ્ટ છે. વિદ્યુત પ્રવાહ શોધવાનો અવરોધ આપણને કુલ અવરોધની માહિતી મળી ગઈ કે અવરોધ કુલ અવરોધ 18 ઓહમ છે. તો વી બરાબર રી વાળું એક સૂત્ર હતું, વી બરાબર રી વાળું. તો વિદ્યુત પ્રવાહ શોધવાનો તો વિદ્યુત પ્રવાહને કરતા કરો તો વી ભાગ્યા આર. ચલો વોલ્ટેજ કેટલા છે? 12 વોલ્ટ. અને અવરોધ કેટલો મળ્યો? 18 ઓહમ. તો અહીંયા 6 દુ 12, અહીંયા 6 તરી 18, 6 6 જતા રહ્યા. શું મળ્યું? 2/3. 2/3 લખો તો સાચો, કોઈ ખોટો ના પડે, પણ વિજ્ઞાનની અંદર આપણે એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવો પડે, સૂક્ષ્મ જવાબ લાવવાનો. તો 2/3. હવે 2/3 કરો એટલે 0.66 એટલે 0.67 સમથિંગ તમારી જવાબ છે. 0.66 લખો તો પણ ચાલે, 0.67 લખો તો ચાલે. એમ્પિયર આપણો જવાબ. ચલો આ તમારો દાખલો પૂરો. પરફેક્ટ આટલા સુધી સમજણ પડી? ચલો હવે ઉદાહરણ નંબર 11.10 શું કહે છે આની અંદર? એક વિદ્યુત ઇસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 વોટ. હવે ડબલ્યુ એટલે વોટ, તો વોટ શાનો એકમ હતો? પાવરનો. તો પાવર પી બરાબર 840 વોટ ના દરથી ઉર્જા વાપરે છે. અને લઘુત્તમ દરથી ગરમ થાય, જ્યારે લઘુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 વોટના દરથી ઉર્જા વાપરે છે. એટલે કે જ્યારે ઓછા તાપમાને ગરમ થાય ત્યારે 360 વોટથી ઉર્જા વાપરે છે. ચલો આને અહીંયા લખીએ. P1 અને P2 બરાબર 360 વોટ. વોલ્ટેજ 220 વોલ્ટ છે. V બરાબર 220 વોલ્ટ છે. દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ અને અવરોધ કેટલા હશે? દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ એટલે I1 બરાબર I2 બરાબર કેટલા હશે? અહીંયા I1 I2 બરાબર તો ના લખાય, કે અલગ અલગ વિદ્યુત પ્રવાહ હોય. અને બીજું શું કહે છે? અવરોધ કેટલા હશે? આ ચાર શોધવાના છે. એક વિદ્યુત ઇસ્ત્રી આપણે જે ઘરે પ્રેસ કરતા હોઈએ એ ઇસ્ત્રીને પહેલાં 840 વોલ્ટનો પાવર આપો, એટલે કે મહત્તમ દરથી ગરમ થાય ત્યારે કેટલો વિદ્યુત પ્રવાહ અને કેટલો અવરોધ હશે? અને એને 360 વોટનો ઉર્જા આપો ત્યારે તેની અંદર કેટલો વિદ્યુત પ્રવાહ અને અવરોધ હશે એ આપણે શોધવાનું. ચલો આપણી પાસે એક સૂત્ર હતું. જો શોધવાનું પહેલાં આપણે શોધીએ વિદ્યુત પ્રવાહ. હવે P1 V તો દરેક માટે સમાન છે, V1 અને V1 બરાબર V2 બરાબર V એ સમાન થશે. એટલે P1 V1 PV અને I ત્રણ ભેગા આવતા એવું સૂત્ર કરું કોઈ? તો આપણી પાસે સૂત્ર હતું P બરાબર VI, P બરાબર VI, PV. ચલો શોધવાનો વિદ્યુત પ્રવાહ. જો વિદ્યુત પ્રવાહ શોધવો હોય તો વિદ્યુત પ્રવાહને કરતા કરો આ P1 અને I1 માટે. તો I1 ને કરતા કરો તો શું બને? P1 ભાગ્યા V. આપણી પાસે સૂત્ર હતું P બરાબર VI. અહીંયાથી આપણને ખબર પડે કયું સૂત્ર વાપરવું. P, V અને I ત્રણ ભેગા આવતા હોય એવું સૂત્ર P બરાબર VI હતું. હવે એમાં I1 ને કરતા કર્યા તો આ V નીચે આવે તો I1 બરાબર P1 ભાગ્યા V1 થાય. ચલો I1 બરાબર P1 કેટલા છે? 840 વોટ. V1 કેટલા છે? 220 વોલ્ટ. એટલે આપણે એકમ લખવા નથી, કારણ કે એમ્પિયરમાં ડાયરેક્ટ જવાબ આવી જાય છે. 0 0 જતા રહ્યા. 11 દુ 22, 84 એટલે 42 દુ 84, 2 2 જતા રહ્યા. શું વધ્યું અહીંયા? 42 ભાગ્યા 11. આગળ ગણતરી કરતા. હવે જો આની ગણતરી કરશો કઈ રીતે થશે? 42 ભાગ્યા 11 એટલે આપણે અહીંયા સાઈડમાં જ કરી દેવાની. 42 ભાગ્યા 11 તરી 33. ચલો 9 પોઈન્ટ મૂકીને 0, 11 9 11 18 88, 2 પોઈન્ટ મૂકીને, પોઈન્ટ તો આખો દિવસ તો ના આવે, પણ 0. હવે 11 એકા 11, 9 ઉપરથી ઉતારીશું 11 8 88, એટલે સમથિંગ 8 1 8 1 8 1 સળંગ ચાલે જ જશે.
આ દાખલાની અંદર સળંગ ચાલી જશે. તો આપણે આને 8 હટાવી અને અહીંયા 2 કરવું હોય તો પણ થાય. તો અહીંયા આપણે ડાયરેક્ટ લખી દઈએ I1 બરાબર 3.82 એમ્પિયર. હા, આપણને પહેલા માટેનો વિદ્યુત પ્રવાહ મળી ગયો. હવે વિદ્યુત પ્રવાહ મળી ગયા પછી શું થશે? હવે શોધવાનું શું બીજું? R1 પહેલા આનો વિભાગ પતાવીને જ આગળ જઈએ. હવે R1 શોધીએ. તો આપણી પાસે એક સૂત્ર હતું V બરાબર RI. હવે આપણી પાસે R1 શોધવાના વોલ્ટેજ આપણને ખબર છે, I1 પણ આપણને માહિતી છે. તો R1 શોધવો હોય તો I1 ને નીચે લાવો તો V ભાગ્યા I1 બરાબર R1. ચલો, વોલ્ટેજ કેટલા છે? 220 વોલ્ટ ભાગ્યા I1 કેટલા છે? 3.82. હવે આપણે જો આ 3.82 લ્યો તો આપણને ગણતરી પડે હાર્ડ. અને ગણતરી ક્યારેય ગણિતની શક્ય એટલું સહેલી રીતે ગણી લેવું. તો આપણે 3.82 લઈએ, એની જગ્યાએ 42 ભાગ્યા 11 લઈએ તો ચાલે. તો હું અહીંયા 3.82 42 ભાગ્યા 11 કરવાથી જ આવ્યો. તો આના મૂલ્ય બરોબર આ મૂલ્ય લઈ લઉં. તો I1 બરાબર 42 ભાગ્યા 11. હવે ભાગાકારમાં હોય કયો જાય? ગુણાકારમાં જાય. 220 ગુણ્યા 11 ભાગ્યા 42. ચલો, 42 એટલે 21 દુ 42, અહીંયા 11 દુ 22, 2 જતા રહ્યા. ઉપર 11 ગુણ્યા 10, આ જેવો 0 હે તો જેના ગુણ્યા 10 વધે, 0 વધે જ અહીંયા એના 10 ગણી લેવાના. હવે અહીંયા 21 છે, 11 ગુણ્યા 11 એટલે કેટલો જવાબ આવે? R1 બરાબર 11 ગુણ્યા 11 ગુણ્યા 10 ભાગ્યા 21. તો 11 ગુણ્યા 11 એટલે 121 અને 10 એટલે 121. 10 ભાગ્યા 21 તો કેટલો જવાબ આવે આનો? હું ડાયરેક્ટ જ લખી મારો જવાબ 21 એટલે 5 9.61 સમથિંગ જવાબ આવે. 59.61 આટલો જવાબ આવે છે. ચલો, તો R1 બરાબર આટલા ઓહમ થાય. તમારે જાતે ગણતરી કરી દેવાની. 1210 ભાગ્યા 21 આની ગણતરી કરશો એટલે 59.61 આ જવાબ આવશે. અમુકને 59.60 આવે તો ચાલી જાય, એક જ જવાબ કહેવાય. ચલો, બીજું શું કહે છે? આપણને I1 મળ્યા, R1 મળ્યા. હવે શોધવાનું છે I2 અને R2. ચલો, I2 લઈએ. તો I2 માટે આપણે P2 લેવા પડશે. તો P બરાબર VI આપણી પાસે સૂત્ર હતું, પણ P2 I2 P બરાબર VI. આ બીજા માટે આપણે પહેલાં જે મહત્તમ તાપમાન આપતા, મહત્તમ ગરમી આપતા હતા ત્યારે 840 વોલ્ટનો પાવર આપતા હતા, એ સમયની વાત હતી. હવે આપણે 360 વોલ્ટની ઉર્જા વાપરાય તો ત્યારે કેટલો પાવર કે કેટલો વિદ્યુત પ્રવાહ વપરાય? તો P2 ભાગ્યા V બરાબર I2. ચલો, P2 કેટલા છે? 360. V કેટલા છે? 220. 0 0 જતા રહ્યા, 18 દુ 36, 11 દુ 22, તો 2 જતા રહ્યા. હજુ 18 દુ 36 તો 2 અને આના 2 જતા રહ્યા. હવે 18 ભાગ્યા 11 વધ્યા. તો I2 બરાબર 18 ભાગ્યા 11. હવે 18 ભાગ્યા 11 તમે કરશો કેટલો જવાબ આવશે? 1 પોઈન્ટ સમથિંગ જવાબ આવે. ગણી લેવાનું અહીંયા સાઈડમાં જ. કેટલો જવાબ આવે જરા ગણો તો. ચલો, 11 એકા 11, 6 4 64, 1.64 એમ્પિયર જેટલો જવાબ અહીંયા આવશે. તમારે આખી ગણતરી 18 ભાગ્યા 11 કરીને જ કરવાની. ડાયરેક્ટ તમે અત્યારે ના ગણી શકો, એમાં તમારે સમય લાગે. ધીમે ધીમે તમે સ્પીડમાં ગણી શકશો ડાયરેક્ટ પણ. ચલો, આટલા સુધી પરફેક્ટ. કોઈને પ્રશ્ન? I2 જુઓ, P2 બરાબર VI2. VI આપણી પાસે સૂત્ર હતું, એનામાંથી I2 ને આપણે કરતા કર્યા અને એના ઉપરથી 1.64 એમ્પિયર આપણે જવાબ લાવ્યો. તો હવે આપણે શોધવાનો R2. તો શું હતું R2 માટે? V બરાબર IR આ આપણી પાસે સૂત્ર હતું. તો R2 શોધવું હોય તો R2 ને કરતા કરો. તો R2 બરાબર V ભાગ્યા I2. V 220 વોલ્ટ ભાગ્યા R2 એટલે 18 ભાગ્યા 11. 18
18 ભાગ્યા 11 એટલે ભાગાકારના ભાગાકારમાં હોય ગુણાકારમાં જાય, છેદના છેદમાં હોય ગુણાકારમાં જાય. 18 એટલે 9 દુ 18, 11, 121 ભાગ્યા 9. ચલો 121 ભાગ્યા 9 કરશો ને, 2110 ભાગ્યા 9 એકા 9 3 ઉપરથી ઉતારે 1, 9 તરી 27, 4, 9 ચોક 36, 4 પોઈન્ટ મૂકીને 0, 9 ચોક 36. એટલે બસ આ રીતનો જવાબ આવી જશે 134.4. એટલે સમથિંગ આગળનો જ જવાબ મહત્વનો ગણાયો. અહીંયા તમને જવાબ આવે R2 બરાબર 134.4 ઓહમ. હવે ચોપડીમાં તમારે 1 ઓહમ આપ્યો છે, પણ આપણે આટલો લખો તો એ સાચો, મેન જવાબ આગળનો કહેવાય. હમણાં 1 પોઈન્ટ સમથિંગ આપ્યો હોય જવાબ તો અલગ જવાબ પડે, પણ અહીંયા એક જ સરખો જવાબ ગણાયો. ચલો આ દાખલો આપણે પૂરો થાય. તમારે જુઓ શું શું કીધું હતું કે વિદ્યુત પ્રવાહ પહેલાં P1 840નો પાવર આપ્યો હોય તો 840ના પાવર માટે વિદ્યુત પ્રવાહ અને અવરોધ કેટલો થાય, તો 840ના પાવર માટે વિદ્યુત પ્રવાહ 3.82 એમ્પિયર અને અવરોધ બને 59.61 ઓહમ. પછી 360 વોટના પાવર માટે વિદ્યુત પ્રવાહ I2 કેટલો થાય, તો 1.64 એમ્પિયર અને અવરોધ બને 134.4 ઓહમ. તમારી ચોપડીમાં 1 ઓહમ આપેલો છે, પણ આપણી ગણતરીમાં 4 આવ્યો છે. પાછળનો ભાગ અવગણ્ય હોઈ શકે. ચલો પરફેક્ટ આટલા સુધી કોઈને કોઈ પ્રશ્ન હોય તો બોલો. ચલો હવે આપણો ઉદાહરણ નંબર 11.11 શું કહે છે આની અંદર, 4 ઓહમના અવરોધમાં, એટલે કે અવરોધ કેટલો આપ્યો છે 4 ઓહમ, દર સેકન્ડે, એટલે કે સમય કેટલો આપ્યો છે 1 સેકન્ડ, દર સેકન્ડે 100 જૂલ ઉષ્મા, એટલે ઉષ્મા એટલે આપણે H કહેતા હતા ઉષ્માને, જે 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો અવરોધના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો, એટલે કે V શોધવાનું છે. ચલો R, T, H અને V. હવે આવું ચારે સૂત્ર આવતા હોય એવું તો કોઈ શેર થાય એમ હે નહીં. ચલો V માટે કયું સૂત્ર આવતું હતું, તો V બરાબર, V શોધવાનું કીધું છે તો લખવાનું V બરાબર I R. ચલો V શોધવાનો છે, I કેટલો છે, I આપણને ખબર નથી. R કેટલો છે, R આપણને છે 4, R ની આપણને માહિતી છે કે R બરાબર 4 ઓહમ. હવે I વિશે આપણને ખબર નથી, V શોધવાનો એટલે V નો V. તો શું કરતા હતા, સાઈડમાં રફકામ કરી દેવાનું. રફકામ એટલે વ્યવસ્થિત આ દાખલાનો જ એક ભાગ છે, પણ એક આના માટેનું રફકામ, પણ જે અંદર દર્શાવવું જરૂરી છે પદ્ધતિસર. ચલો Hનું એવું કયું સૂત્ર આવે કે જેની અંદર H આવે, T આવે, R આવે અને I પણ ભેગો આવે, તો H બરાબર IT સ્ક્વેર આવું સૂત્ર બનતું હતું. H બરાબર IT સ્ક્વેર I સ્ક્વેર RT, H બરાબર I સ્ક્વેર RT બનતું હતું. H બરાબર I સ્ક્વેર RT. તો આપણે શોધવાનું શું અહીંયા, I શોધવાનું. તો આ RT જેને અહીંયા ભાગાકારમાં લાવવાનું, તો H ભાગ્યા RT બરાબર I સ્ક્વેર. ચલો I સ્ક્વેર, હવે I સ્ક્વેરની જગ્યાએ આપણે વર્ગ આને દૂર કરીએ, પહેલાં મૂલ્ય મૂકી દઈએ પછી તમને સમજાવું કઈ રીતના ને કરવું. ચલો Hનું મૂલ્ય કેટલું છે, Hનું મૂલ્ય 100 જૂલ, 100 ભાગ્યા Rનું મૂલ્ય કેટલું છે 4, Tનું મૂલ્ય કેટલું છે 1, Tનું મૂલ્ય 1, ટાઈમ 1 સેકન્ડ છે. ચલો હવે આને ગણો તો શું થાય, 100 ભાગ્યા 4 એટલે કે 25 ચોક 100, 25 ચોક 100, 4 4 જતા રહ્યા. જો 4 4 જતા રહે તો જવાબ શું આવ્યો 25, 25 ભાગ્યા 1 એટલે 25 જ થાય. આ તો I વર્ગ બરાબર 25 આવ્યા, I વર્ગ બરાબર 25 આવ્યા. તો I બરાબર કેટલા, તો I બરાબર જવાબ આવે 5 એમ્પિયર, 5 એમ્પિયર. I કેટલો મળ્યો આપણને 5 એમ્પિયર. તો આ I ની કિંમત અહીંયા મૂકવાની, અહીંયા મૂકી, I ની કિંમત અહીંયા મૂકી. ચલો તો હવે I ની કિંમત મૂકવા બાદ V કેટલો મળશે, તો 5 ચોક 20, V નો એકમ વોલ્ટ, V નો એકમ વોલ્ટ. તો 20 વોલ્ટ એ આપણો જવાબ. ચલો આટલા સુધી પરફેક્ટ ખબર પડી. તો હવે નેક્સ્ટ દાખલો, આપણા છેલ્લા બે દાખલા લાસ્ટ. ઉદાહરણ નંબર 11.12
હવે શું કહે છે ઉદાહરણ 11.12માં એક વિદ્યુત બલ્બને 220 વોલ્ટના જનરેટર સાથે જોડેલ છે એટલે વોલ્ટેજ કેટલા આપ્યા છે 220 વોલ્ટ તો વિદ્યુત પ્રવાહ 0.5 એમ્પિયર મળે છે 0.50 એટલે 0.5 એમ્પિયર છે તો બલ્બનો પાવર શોધો શું શોધવાનો પાવર P બરાબર કેટલો હવે આ 0.50 ને આપણે એમ કહેવાય કે 1/2 કહેવાય 1/2 કહેવાય કઈ રીતના આયા જુઓ તમને સમજો 0.50 એટલે 50/100 લખાય કારણ કે પોઈન્ટની બે વખડા પાછળ થઈ ગયા તો નીચે બે શૂન્ય આવે હવે 50 દુ 100 50 જતા રહ્યા શું વધ્યું 1/2 એમ્પિયર વધ્યું કે ના વધ્યું 1/2 એમ્પિયર વધ્યું ચલો હવે પાવરનું સૂત્ર કયું હતું પાવર P બરાબર VI ચલો V કેટલા છે 220 વોલ્ટ વોલ્ટેજ કેટલા છે 220 વોલ્ટ અને ગુણ્યા વિદ્યુત પ્રવાહ I કેટલો છે તો 1/2 ચલો 11 દુ 22 એટલે 110 થાય તો 110 એકા 110 તો P બરાબર 110 વોટ જેટલું મળે આ સામાન્ય દાખલો હવે ઇઝી દાખલો P બરાબર VI ઉપર સીધી ગણતરી કરશો તમારે જવાબ આવી જશે ચલો અહીંયા શું કહે છે 400 વોટનું રેટિંગ ધરાવતું વિદ્યુત રેફ્રિજરેટર 8 કલાક પર ડે ચલાવવામાં આવે છે જો 3 રૂપિયા પ્રતિ કિલોવોટ અવરના લેખે 30 દિવસ ચલાવવા માટેની ઉર્જા માટે કેટલો ખર્ચ થાય એટલે આની અંદર એવું કહે છે કે એક 400 વોટનું વિદ્યુત રેફ્રિજરેટર છે જેને એક દિવસમાં 8 કલાક ચલાવવામાં આવે જો એને ખર્ચ કેટલો થાય એનો તો 1 કિલોવોટ હવરે એટલે 1 કલાકમાં કેટલા કિલોવોટ વાપરે તો 1 કિલોવોટ હવરે 3 રૂપિયાનો ખર્ચ થાય તો જો 30 દિવસ 8 કલાક ચાલે તો કેટલું થાય તો આ પાવરનું આ કેટલું છે તો કે ચલો સમજો 30 દિવસ ચલાવવા માટેની ઉર્જા કેટલી થાય તો 30 દિવસ ચાલે એના માટેની ઉર્જા કેટલી થાય તો એની ઉર્જા થાય ચલો કેટલો વોટ છે તો 400 વોટ કેટલો કલાક ચાલે છે 8 કલાક પર દિવસ અને 30 દિવસ ચાલે છે આવું 30 દિવસ સુધી 8 કલાક ચાલે છે તો કેટલા થાય 8 તરી 24 અને 24 ચોક 96 તો કુલ ચાલશે 96 અને આ 3 મીંડા 1 2 3 96000 વોટ કલાક 96000 વોટ કલાક હવે અહીંયા વોટ કેમ આવ્યું કારણ કે વોટમાં એકમ આપેલો કલાક કયોથી આવ્યું 8 કલાક પર ડેમાં એટલે કે 96000 વોટ કલાક ચાલે છે પણ 3 રૂપિયા તો 1 કિલોવોટ 1 કિલોવોટ કલાક ચાલે ને ત્યારે 3 રૂપિયા થાય છે આ તો વોટ કલાક હોય છે તો આપણે કિલો ફેરવવા હોય તો 1000 વડે ભાગવા પડે 1000 વડે ભાગો 0 0 0 0 જતા રહ્યા 1000 વડે ભાગો ત્યારે જ આ કિલોવોટમાં ફેરવાય ચલો હું અલગ જ પદ લખી દઉં તમારે કન્ફ્યુઝ તમે ના થાઓ આ 96000 વોટ અવર હવે જો અને 96000 ને તમે જો 1000 વડે ભાગો ત્યારે આ વોટ હવરમાંથી કિલો વોટ હવર બને ચલો 3 શૂન્ય જ્યાં કેટલા આયા 96 કિલો વોટ હવર હવે જો 1 કિલો વોટ હવર માટે 1 કિલો વોટ હવર માટે 3 રૂપિયાનો ખર્ચ થાય તો 96 કિલો વોટ હવર માટે કેટલા રૂપિયાનો ખર્ચ થાય 96 કિલો વોટ હવર માટે કેટલા રૂપિયાનો ખર્ચ થાય તો 96 ગુણ્યા 3 96 જો ચોકડી ગુણાકાર 96 ગુણ્યા 3 અને આ ભાગાકારમાં 96 ગુણ્યા 3 ભાગ્યા 1 એટલે 6 તરી 18 નો આટલો વધી 1 9 તરી 27 ને 28 288 રૂપિયા થાય કેટલા થાય 288 રૂપિયા સમજણ પડી દરેકને આટલા સુધી કમ્પ્લીટ કોઈને કોઈ પ્રશ્ન તો દરેક મિત્રોને એટલી વિનંતી કે આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ જે અહીંયા જે લખાયા છે દાખલા ઉદાહરણ નંબર 11.1 થી લઈને 11.13 સુધીના જે મોસ્ટ આઈએમપી દાખલા કહેવાય જેની અંદર વિદ્યુત ચેપ્ટરમાંથી આ દાખલો કન્ફર્મ હોય જ
દાખલો એક તો હોય ને હોય એ 100% ગેરંટી, મોસ્ટ આઈએમપી કહેવાય આ દાખલા. માટે આ દરેકને તૈયાર કરી લેવા. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.